નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હાલોલ વિધાનસભા મત વિસ્તારના વૃદ્ધ વિકલાંગો માટેનો હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે કેમ્પ યોજાયો હતો. હાલોલ વિધાનસભા મત વિસ્તારના વૃદ્ધ વિકલાંગો માટેનો કેમ્પ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે યોજાયો હતો, જેમાં નિરામય ગુજરાત મેડિકલ ચેકઅપ કેમ્પમાં વૃદ્ધ વિકલાંગોને આર્થિક સહાય આપવાનું સરકારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ કેમ્પમાં જાંબુઘોડા તાલુકામાં આવેલ ગ્રામ પંચાયતોના 250 દર્દીઓએ કેમ્પમાં સારવાર કરાવી હતી. જ્યારે 1 મેએ યોજાનાર ગુજરાત ગૌરવ દિવસે વૃદ્ધ વિકલાંગોને સાધન સહાય અપાશે તેમ જાણવા મળ્યું છે. આ પ્રસંગે આરોગ્ય વિભાગ સાથે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના અધિકારીઓ તેમજ પંચમહાલ જિલ્લા ભાજપ મહામંત્રી મયંક કુમાર દેસાઈ, જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ સહિત તાલુકાના અન્ય સરપંચ સહિત ભાજપા સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આજે આપણી ગુજરાત સરકાર દ્વારા નિરામય કેમ્પ આજે હાલોલ વિધાનસભાનો, જેની અંદર અમારો જાંબુઘોડા તાલુકો પણ આવે છે, હાલોલ પણ આવે છે, હાલોલનું આખી વિધાનસભા આવે છે, જે અમારા હાલોલના વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ વિધાનસભાનો કેમ્પ રાખવામાં આવ્યો છે. જે વૃદ્ધો 60 વર્ષની ઉપરના હોય, જે વૃદ્ધા પેન્શન લેતા હોય, વયબંધના પેન્શન લેતા હોય, કોઈ અપંગ હોય, કોઈને દાંતના ચોકટાની તકલીફ હોય, કોઈને આંખની તકલીફ હોય, કોઈને કાનની બેરાશ હોય, કોઈને પગની તકલીફ હોય, અપંગ હોય, એ લોકોનો અહીંયા સ્કેનિંગ થશે, એ લોકોની ચકાસણી થશે ડૉક્ટરો દ્વારા. એનું ચકાસણી થયા બાદ જેને જે સહાય આપવા પાત્ર લાભાર્થીને થતું હશે એને આવનાર દિવસોની અંદર જે કાર્યક્રમ 1 તારીખે થવાનો છે પંચમહાલ જિલ્લાની અંદર, એની અંદર એ લોકોને સહાય મળશે. પણ અહીં ચકાસણી થયા પછી આ લાભાર્થીઓને શું આપવાનું થાય છે એના માટે અમે અમારા જાંબુઘોડા તાલુકાના 250 લાભાર્થીઓને લઈને આજે અમારા જાંબુઘોડા ગ્રામ પંચાયતના તમામ તાલુકાના સરપંચીઓ, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, એ બધી ગ્રામ પંચાયતોમાંથી બધાને ગાડી કરીને અહીંયા ગાડી લાવ્યા છે. એમની ચકાસણી કરાવીએ છીએ. ચકાસણી થયા પછી ગાઈડલાઇનમાં એમને જે બેસતું હશે, ડૉક્ટર સાહેબ જે નક્કી કરશે કે આ ભાઈને આ સહાયની જરૂર છે, એને આ આંખના તકલીફ છે, એ તમામ સહાય આપણી ભારતીય જનતા પાર્ટીની કમરના ફૂલવાળી સરકાર તરફથી મફત સહાય આપવામાં આવશે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.